મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને CR પાટીલની ઉપસ્થિતિમાં સિદ્ધિ તપના પારણા કરવામાં આવ્યા। ભાવનગર શહેરના જવાહર મેદાન ખાતે સિદ્ધિ તપના 531 તપસ્વીઓના પારણાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સવારે 8:30 કલાકે તમામ તપસ્વીઓને શુભેચ્છા પાઠવવા આવી પહોંચ્યા હતા, જ્યાં જૈન સાધુ ભગવંતોના આશીર્વાદ મેળવી મનનીય પ્રવચન કર્યું હતું। જ્યારે મુખ્યમંત્રીની વિદાય બાદ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ પણ સવારે 9:30 કલાકે પારણા પ્રસંગે તમામ તપસ્વીઓને શુભેચ્છા પાઠવવા અને પારણા કરાવવા આવી પહોંચ્યા હતા। CR પાટીલે તપસ્વીને પારણા કરાવ્યા બાદ સૌ આરાધકોને શુભેચ્છાઓ પાઠવી હતી। ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલે આરાધકોને શુભેચ્છા પાઠવી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જળ સંગ્રહ અભિયાનમાં સૌને ભાગીદાર બનવા અનુરોધ કર્યો હતો। સિદ્ધિ તપ પારણા પ્રસંગે ભાવનગરની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાથે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ નીમુબેન બામભણિયા, ધારાસભ્ય જીતુ વાઘાણી, સેજલબેન પંડ્યા અને મેયર ભરતભાઈ બારડ, શહેર ભાજપ પ્રમુખ કુમાર શાહ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ બાય વિપુલ ગોહિલ સાથે સંજય રાવલ, SB ન્યૂઝ, ભાવનગર। હવે કઈ સિરીઝ છે ભાવેશભાઈ? पंखा बच्चे मंडपवाला ने विनंती तात्कालिक जईने पंखा तात्कालिक मंडप पासे आओ। मंडपवाला रिपेरिंग करवा वाला तात्कालिक मंडप पासे आवજો। तात्कालिक प्रमुख साहेब थोड़ा काम महासेन तिरुपति महाराज हमारा साथी है माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब प्रधानमंत्री मंत्री श्रीमती नीलूबेन बामणिया, पूर्व प्रदेश अध्यक्ष पूर्व कैबिनेट मंत्री श्री धारासभ्य श्री जीतूभाई भावनगर भारतीय जनता पार्टी का प्रमुख श्री कुमारभाई शाह, મને કહી દો કે નથી આવડતું ને આપણે दिग्विजय सिंह गोहिल जिला प्रमुख भरतभाई बारड़, मेयर सिंह श्री सेजलबेन पंड्या,